આ વર્ષે સુરત શહેરમાં ગણેશ મહોત્સવ દરમિયાન પ્રથમ વખત સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। સૈયદપુર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસે 800 સીસીટીવી કેમેરા અને આશરે 250થી વધુ એઆઈ સજ્જ કેમેરા તૈયાર કર્યા છે। એઆઈ કેમેરાઓ સંવેદનશીલ વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓની તરત ઓળખ કરી પોલીસને એલર્ટ કરશે। આ ઉપરાંત 20 જેટલા ડ્રોન પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાળવવામાં આવ્યા છે, જે વિશાળ ભીડભાડવાળા વિસ્તારો પર હવાઈ નજર રાખશે। લિંબાયત, સૈયદપુર, લાલગેટ, મહિદરપુરા, રાંદેર, વેસુ અને ઉમરા જેવા વિસ્તારોમાં સૌથી વધુ ગણેશ પંડાલો ઊભા થયા છે અને અહીં લાખો લોકો ભક્તિભાવથી વિઝિટ કરે છે। ખાસ કરીને ઓપરેશન સિંદૂર જેવા પંડાલો વિશાળ ભીડ ખેંચી રહ્યા છે। આ વર્ષે શહેરમાં અંદાજે 1 લાખથી વધુ નાની મોટી ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે। ગણેશ આગમન દરમિયાન 10 થી 15,000 લોકોની ભીડ જુદી જુદી જગ્યાએ જોવા મળે છે। ત્યારે ભીડ પર કંટ્રોલ અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સુરત પોલીસ 24 કલાક મોનિટરિંગ માટે કમાન્ડ સેન્ટરથી દેખરેખ રાખશે। સીસીટીવી ફૂટેજના ઉપયોગ માત્ર સુરક્ષા માટે નહીં પણ ટ્રાફિક મેનેજમેન્ટ અને ભીડ નિયંત્રણ માટે પણ થશે। जो दर्शनार्थियों છે એના બરાબર ક્રાઉડ મેનેજમેન્ટ થાય એના ધ્યાનમાં રાખીને આ વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ આપણા સીસીટીવી કેમેરાઓ અમે લોકો લગાવીએ છીએ। આ કેમેરાઓ ત્યાં અમે લોકોના ગાઈડ પણ કરતા રહેશે કે ક્યારે રોકીએ એમના દર્શનાર્થીઓનો કે અંદર વધારે ક્રાઉડ નહીં થઈ જાય, કેવી રીતે જો રોટેટ કરીએ દર્શનાર્થીઓનો જોઈએ અને આ આજુબાજુને કેવી રીતે વ્યવસ્થા જળવાય, આ બધા કેમેરાઓનો અમે લોકો આ વખતે ઉપયોગ કરવાના છીએ। સાથોસાથ अब हमारे यहाँ सलाबतपुरा विस्तार है, अठवा विस्तार है, चौक बाजार, लालगेट, मैदरपुरा, आ बधा एवा विस्तारों है कि बहुत नज़दीक हजारों संख्या में नाना मोटा गणपति स्थापना थती हो त्यारे अमे अपना ड्रोन कैमरा भी उपयोग करवाना छे कि एरियल भी अमे जो क्राउड मैनेजमेंट माटे जो एनो भी उपयोग करवाना छे। तो आ वखते अमारा जो 2 कंट्रोल रूम है, एक ट्रेफिक कंट्रोल रूम है ज्यांथी भी आ कैमरानो उपयोग थवानो छे, एक लॉ एंड ऑर्डर अमारा कंट्रोल रूम है। आ बंनेथी आ पूरी समग्र पूरी व्यवस्था सारी रीते जळवाय आ माटे जो है सीसीटीवी कैमरा विथ एआई इक्विप्ड अमे लोग उपयोग करवाना छे।